જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન વામન અવતાર ગ્રહણ કરે છે અને બલિરાજાની સભામાં જ્યારે ઉપસ્થિત થાય છે, તે વખતે બલિરાજા એમના પુત્રી, એમનું નામ હોય છે રત્નમાલા. તે રત્નમાલા જુએ છે કે આ આટલા સરસ બાલક છે, મને આ બાળકને પ્રેમ કરવા મળે તો, આને સ્તનપાન કરાવવા મળે તો, એક ક્ષણે આવો જ મનોરથ રાખે છે. અને બીજી જ ક્ષણે જ્યારે વામન ભગવાન દેવોની જે મુખ્ય સંપત્તિ હોય છે પાછી લઈ લે છે બલિરાજા પાસેથી, એ જ ક્ષણે રત્નમાલાને પુનઃ ગુસ્સો આવે છે. અને ગુસ્સો આવવાને કારણે એ પછીના સમયમાં કોણ થાય છે? તો કે પૂતના થાય છે. એક સુંદર સ્ત્રી સ્વરૂપે ભગવાનની કિંચિત સેવાનો અવસર મળે છે, એમના સ્પર્શનો સુખ મળે છે, પણ જે અલ્પ ખરાબ મનોરથ મનમાં જે સિદ્ધ કરેલો હોય છે કે ગુસ્સો આવી ગયો હોય છે, એના જ કારણે પૂતનાનું વિકરાળ સ્વરૂપ થઈ ગયું હોય છે. એટલે એ પણ ધ્યાન રાખવું કે આપણે કેવા મનોરથો કરીએ છીએ. શું ખબર પછીના સમયમાં કે પછીના જન્મમાં કેવા સિદ્ધ થાય કે ન થાય.